सा संयमोतम देवावीतम नमं संते जसदम स्वयामणि। ન્યુયોર્ક ની અંદર એમ્પાયર એસ્ટેટ નામનું એક બિલ્ડિંગ છે. 1995 સાલની હું આ વાત કરું છું. તે વખતે સમગ્ર અમેરિકાનું આઇકોનિક બિલ્ડિંગ ગણાતું હતું. 110 માળની એની હાઈટ હતી. તે વખતે અમેરિકામાં આટલું ઊંચું બીજું કોઈ બિલ્ડિંગ હતું નહીં. આતંકવાદીઓને એવું થયું કે આ બિલ્ડિંગ ઉડાડી દેવું છે. આ માનવીય માનસિકતાની શતાની છે. દુનિયાની અંદર એવા માણસો હોય છે કે જે પોતાના સુખે સુખી થાય, બીજાના સુખે દુખી થાય, એવાય માણસો હોય છે. પણ દુનિયામાં એવા ત્રીજા પ્રકારના માણસો હોય છે કે પોતે દુખી થાય અને સમગ્ર સંસારને દુખી કરે. હા, એટલે આ ત્રણ કેટેગરીની અંદર આવતા જાય છે. ફરી આ વાત રિપીટ કરું છું અગેન, પોતાના સુખે સુખી થાય એવા દુનિયાના માણસો છે જેમાં તમે બધા આવો છો. હા, રત્નાકર કેલેડિયાની અંદર પોતાના સુખે સુખી, વાંધો નથી, આ સજ્જનતા છે. હા, આ એક સારી ભૂમિકા છે કે તમે તમારા સુખે તો સુખી છો અને એ પોતાના સુખથી સુખી થાય. બીજી એક કેટેગરી આવે છે કે બીજાના સુખે દુખી થાય. બહુ મોટો કોઈકનો બંગલો હોય અને તમારો ફ્લેટ જોઈ અને તમને દુઃખ થાય, એ બીજાના સુખે દુખી થાય. તમારી પાસે મર્સિડીઝ હતી પણ કોક એક્ઝિક્યુટિવ ક્લાસની સી ગ્રેડની ટોપ મર્સિડીઝ 5.5 કરોડની લઈને આવ્યા અને તમે દુખી થઈ ગયા. બીજાના સુખથી દુખી. આ ઇન્ફિરિયર ક્વોલિટી છે, એકદમ ઇન્ફિરિયર. ભાઈ, તું તારા સુખમાં સુખી થા, બીજાના સુખમાં તું શા માટે દુખી થાય છે? તને જે મળ્યું છે તારું છે અને તું એન્જોય ઇટ. શા માટે તું સફર થાય છે? પણ આવા હોય છે. અને ત્રીજી એક ભૂમિકા છે કે જે સાવ નિમ્ન ભૂમિકા છે, અધમાધમ કક્ષા છે, કે પોતે તો દુખી થાય જ છે પણ એની સાથે આખી દુનિયાને દુખી કરે છે. આતંકવાદી સુખી હોતા નથી, આ લખી રાખો. હા, જેના જીવનની અંદર આવેગ છે, આક્રોશ છે, એ સુખી હોતા નથી. આ નથી હોતા. હા, કમનસીબી છે. 42 ડિગ્રી ગરમી ખમી લેવાય જો શરીરમાં તાવ ન હોય તો, પણ શરીરમાં તાવ હોય તો એસી ની અંદર પણ ગરમી ખમાતી નથી. ત્રીજી ક્વોલિટીના માણસો પોતે જ એવી બુખારની અંદર છે, એવા તાવની અંદર છે, 110 ડિગ્રી તાવમાં છે કે જેના કારણે પોતે તો દુખી છે જ પણ બહારના લોકોને પણ દુખી કરવા બેઠે છે. આવા આતંકવાદીઓ, એ લોકોએ નક્કી કર્યું કે આખો એમ્પાયર એસ્ટેટ ઉડાડી દેવું છે અને લોકોએ કાર બોમ્બ ગોઠવી દીધો. ત્યાં આગળ ગાડીની અંદર બોમ્બ લઈ આવ્યા અને ગાડી ત્યાં પાર્ક કરી દીધી એમ્પાયર એસ્ટેટના પાર્કિંગની અંદર. રિમોટ પોતાની પાસે રાખ્યું અને રિમોટથી કારની અંદર જે બોમ્બ હતો એને ટ્રિગર કરી નાખ્યો, ફોડી નાખ્યો. શક્તિશાળી બોમ્બ હતો અને 2, 5, 10 બોમ્બો એની અંદર મૂકી દીધેલા, બધા ફોડી નાખ્યા. એટલો ભયંકર આ બોમ્બનો વિસ્ફોટ થયો કે જેના કારણે એમ્પાયર એસ્ટેટની જમીન જે હતી 45 ફૂટ ખાડો પડી ગયો, નીચે 45 ફીટ, અને એમ્પાયર એસ્ટેટના પહેલા 2 માળ જે હતા એ નીચે આવી ગયા. પણ મારે વાત એ કરવી છે કે એમ્પાયર એસ્ટેટની બિલ્ડિંગને કંઈ ના થયું. 2 માળ પડી ગયા, 45 ફૂટ ખાડો ઊંડો પડી ગયો, પણ એનો જે પાયો હતો, નીવ હતી, એ અકબંધ નહીં. હા, સ્થિર રહી ગઈ. શું કારણ? આ ઘટના વાંચી ત્યારે ખ્યાલ આવ્યો કે આવું કેમ બન્યું? 45 ફૂટ ખાડો ઊંડો પડી જાય અને છતાં એની નીવ હાલે નહીં.
શું બન્યું? અને તપાસ કરતા ખબર પડી પાયાની અંદર કોન્ક્રીટ નહોતો, પથ્થરે નહોતા, પાયાની અંદર સીસું ભરેલું હતું, જેને તમે લેડ કહો છો, એ લીડ ભરેલું હતું. અને સીસું ભરેલું હોવાના કારણે ગમે એવો વિસ્ફોટ થાય, કોન્ક્રીટ તૂટી જાય, પથ્થર તૂટી જાય, સીસું તૂટતું નથી અને સીસું મજબૂત રહે છે, સ્થિર રહે છે. આ ઘટના વાંચતા મને એક વાત યાદ આવે છે, વિચાર આવ્યો મને કે આપણા જીવનનો પણ પાયો જો સીસાથી ભરાય, તમને એવું લાગતું હોય, આજના આપણા પ્રવચનનો વિષય છે વર્ડ્સ ધેટ હીલ નોટ હર્ટ. શબ્દ એવા વાપરો કે જેના કારણે કોકને શાતા પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય, આશ્વાસન પ્રાપ્ત થાય, એનું દુઃખ ઓછું થાય. હા, એવા શબ્દોનો ઉપયોગ કરો, કારણ કે આ શબ્દ વૈભવ માત્ર માણસને પ્રાપ્ત થયો છે. જીભ તો ઘણાઓને પ્રાપ્ત થઈ ગઈ. જૈન શાસ્ત્રો એવું કહે છે કે આપણો જે આત્મવિકાસ છે ને, આત્મવિકાસ, શરીર અને આત્મા જુદો છે. રત્નાકર વાળા ના ખબર હોય તો જાણી લે, કારણ કે તમને એવું જ લાગે છે કે બધું અહીંયા આગળ છે. 7 દિવસ સુધી આ એપાર્ટમેન્ટમાંથી કે તમારા ફ્લેટની અંદરથી તમે બહાર ન નીકળો તો કોઈ તકલીફ પડે એવું ખરું? બધું જ છે ને, ઈચ એન્ડ એવરીથિંગ. જે નથી ઓનલાઈન મંગાવી લેવાય. હા, એમેઝોન છે, ઝોમેટો છે, સ્વેગી છે, બ્લિંકિટ છે, આવા કંઈક ચાલે છે. હા, ઓનલાઈન. જે નથી એ બધું મંગાવી લેવાય છે, અને જે છે એ બધું ઇનફ છે. હા, ઇનફ છે. એટલે તમે સ્વર્ગ અહીંયા જ ઉતારી દીધું છે. તમને એવું થતું હશે ને કે આનાથી વધારે સારું સ્વર્ગ કયું હશે? એવું થતું હશે ને? રત્નાકર વાળાને પૂછ્યું છે, આમ બધા ઘણા બધા નવા ચહેરાઓ છે. હા હા, બધા જ નવા છે ને? હા, બધા જ નવા છે. હા, હું એલિયન છું, બાકી બધા નવા છે. હા હા, એલિયન એટલે સમજ્યા ને તમે? આમ ત્રીજી દુનિયાનો આદમી. હા, ત્રીજી દુનિયાની અંદરથી આવી ગયો. ન દેવલોકનો છે, ન મર્ત્યલોકનો છે, ત્રીજી દુનિયાની અંદરથી. પણ હું તમારી બાજુમાં જ રહું છું. એ યાદ અપાવવા માટે જ આજે આવ્યો. કે એવું ન થાય કે મારા સાહેબ અહીં આવીને ગયા અને ખબર જ ન હોય. સામાન્ય રીતે હું ઢોલ વગાડતો નથી, પણ આવા મોટા એપાર્ટમેન્ટમાં હું તો ખાસ વગાડાવું, લોકોને ખબર પડે. હા, ડોરબેલ વગાડવા જવું તો હું થાકી જાઉં, એટલે ઢોલ વગાડીએ એટલે બધા ડોરબેલ ખુલી જાય. હા, બધાને મેસેજ પહોંચી જાય. એટલે હું એ કહેવા માંગુ છું કે અહીંયા બધું જ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. કશું જ લેવાની જરૂર નથી, બધું જ મળી ગયું છે. હા, શરીરે તંદુરસ્ત છે, પરિવારે સ્વસ્થ છે, વ્યવસાય બરાબર ચાલે છે. હા, ટ્રમ્પ ગમે એટલી ટેરિફ નાખતો જાય, આપણને હજુ કોઈ તકલીફ નથી. હા, ચાઇનામાં 100% ટેરિફ નાખી દીધી, ચાંદી ભડકે બળે છે, અને તમે તો સોના ચાંદી વાળા જ છો. હા, ઓલરેડી. એટલે સોનાનો ભાવ વધતો જાય, ચાંદીનો ભાવ વધતો જાય. 3 દાડામાં 15,000. હાઈ જમ્પની સાથે, હાઈ જમ્પની સાથે વર્તારા કરનારાઓ બજાર વાળા એમ કે છે કે ચાંદી 2 લાખે પહોંચવાની છે. હા, હવે બજારમાં ચાંદી નથી મળતી. હા, સ્કેર્સિટી ચાલે છે માર્કેટમાં. હા, હવે ઓન બોલાય છે 1,80,000 આપવા છતાંય ચાંદી મળતી નથી. હા, નથી મળતી. તમારી પાસે જેટલી હોય એટલી કાઢો. હા, લેવા માટે તૈયાર છે. મારી પાસે બધા અપડેટ છે. એટલે તમારે મારું વ્યાખ્યાન સાંભળો તો છાપું વાંચવાની જરૂર નહીં, જી ન્યૂઝ જોવાની જરૂર નહીં, CNBC જોવાની જરૂર નહીં, આજ તક જોવાની જરૂર નહીં. સબસે તેજ આજ તક मैं हूं. હા 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 હા, સબસે તેજ. જેટલા મારી પાસે આવતા જાય. એટલે હું એ કહેવા માંગુ છું કે બધું જ
આપણી પાસે છે, ઈચ એન્ડ એવરીથિંગ. જબરજસ્ત પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે, અને આવા ચાલતા તમારા પુણ્યના ઉદયની અંદર અમને કોઈ એના કારણે જેલસી નથી. અમે તો ઈચ્છીએ કે જૈનો વધુ પુણ્યવાન બનતા જાય, કારણ કે જૈનોનું પુણ્ય કેવલ સ્વાર્થ માટે નથી, પરાર્થ માટે પણ છે, બીજાઓને પણ યાદ કરે છે. જો જૈનો પુણ્યવાન હશે તો પોતે તો સુખી થશે જ, પણ એની સાથોસાથ સૌથી પહેલા એને બીજા યાદ આવે છે. શેવિંગ કરવાનું કામ અન્યોનું છે, જૈનોનું કામ શેરિંગ કરવાનું છે. મને મળેલું હું સેવ કરું એ બ્રાહ્મણો વિચારશે, વૈશ્યો વિચારશે, ક્ષત્રિયો વિચારશે, પણ જૈનો તેમ કે છે કે મને મળેલું છે અને અવસર છે, શેર કરો, આપી દો. ક્યાં સુધી આપી દો? ખાલી થઈ જાઓ ત્યાં સુધી આપી દો. પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા માટે જૈનો તૈયાર છે. સર્વસ્વ. એવા ઝઘડુ શાહો, એવા ભામાશાહો, એવા પેથડ શાહો જૈનોની અંદર થયા છે કે જે લોકો શેરિંગ કરતા અચકાતા નથી, આપતા જાય છે. માટે તમારો પુણ્યનો ઉદય એટલો બધો જબરજસ્ત છે, અને આ પુણ્યના ઉદયની અંદર માત્ર સેવિંગ હોત તો પુણ્યનો નાશ થાત, પણ શેરિંગ છે માટે નવું પુણ્યની ઇનકમિંગ ચાલુ છે. ભાઈ, પુણ્યનો એક્સપેન્સ હોય અને ઇનકમિંગ ન હોય તો અલ્ટિમેટલી બેંક બેલેન્સ ખાલી થઈ જવાની, અને પુણ્ય ખાલી થઈ જાય એટલે શું? તમે કોઈ દિવસ વિચાર કર્યો? હું પૂછું છું કે તમે એવો કોઈ વિચાર કર્યો કે પુણ્ય ખાલી થઈ જાય એટલે શું? શું થાય? અડધા રસ્તે લિફ્ટ બંધ થઈ જાય. હા, ચોથા અને પાંચમા માળની વચ્ચે લિફ્ટ બંધ થઈ જાય, પુણ્ય ખાલી. અને લિફ્ટ એર ટાઈટ હોય, અવાજ કરો, ચીસો પાડો, નેટવર્ક ન હોય, બરાબર ને? લિફ્ટમાં મોટે ભાગે નેટવર્ક હોતું નથી, અને ચોથા અને પાંચમા માળની વચ્ચેની જે વેક્યુમ છે, દિવાલ છે, એની વચ્ચે લિફ્ટ બંધ થઈ ગઈ. કેમ થયું? પુણ્ય ખાલી થઈ ગયું. લાઈટ હતી, બધું જ હતું, પણ બેસનારો, ઉભો રહેનારો પુણ્ય ખાલી થઈ ગયો. સાંભળ્યું છે એવું કે લિફ્ટની અંદર અડધે રસ્તે લિફ્ટ અટકી ગઈ, 6 કલાક 8 કલાક ખોલવા માટેના પ્રયત્નો કર્યા, નીચે લાવવા માટેના પ્રયત્નો કર્યા, અને એ તમારા 8 કલાક કેવા પસાર થાય? નોકાર ગણો. તિથૈરા મેં પશ્યંતુ, જય જય પારસનાથ. શું કરો તમે? ભાઈ, હું પૂછવા માંગુ છું, છે ને અહીંયા આગળ લિફ્ટ? કેટલી છે? 4 છે ને? હા, 6 છે. હા, 6 લિફ્ટ છે. એક બિલ્ડિંગ ની અંદર 6 લિફ્ટ છે, બાકીની 5 ચાલુ છે. તમે હતા એ બંધ થઈ ગઈ. હા, અને આ પુણ્ય ખાલી થયું, લિફ્ટ બંધ થઈ ગઈ. એટલે હું પૂછું છું, પુણ્ય ખાલી થાય એટલે શું? જસ્ટ ઇમેજિન, જરા કલ્પના કરો, શું થાય? કઈ સ્થિતિનું સર્જન થાય? બોલતા બોલતા જીભ અટકી જાય. રમેશ બોલવા જતા હતા, આમાં ર ને મેં બોલ્યા અને સ બોલાયો છે, જીભ અટકી ગઈ. ટીવી જોતા જોતા દેખવાનું બંધ થઈ જાય. પુણ્ય ખાલી. અને એક વાત બીજી લખી રાખો, પુણ્ય એ પ્રીપેડ રિચાર્જિંગ છે, નો પોસ્ટપેડ. પોસ્ટપેડમાં હજુ ક્રેડિટ ચાલે. હા, 8 દાડા 10 દાડા મોડું બિલિંગ થાય તો તમારો કોલ બંધ નથી થતો. કેમ? પોસ્ટપેડ છે. તમારો ટ્રેક રેકોર્ડ સારો છે કે જેના કારણે કંપની વાળા 10 દાડા તમને
એક્સક્યુઝ આપે છે, ભલે ચાલશે, પછી મેસેજો આવતા જાય, પછી કેર સેન્ટરોની અંદરથી તમારી ઉપર કોન્ટેક્ટ થતા જાય, પણ 10 દિવસ સુધી ક્રેડિટ ચાલે છે, પોસ્ટપેડ છે, કોર્પોરેટ છે, હા, અને કોર્પોરેટ કનેક્શન છે માટે ચાલે છે. પણ પ્રીપેડમાં તો મુકેશ અંબાણીનું બંધ થઈ જાય, ભલે જીઓ હોય. હા હા, મુકેશ અંબાણીની પાસે જીઓનું કાર્ડ છે પણ પ્રીપેડ છે. શું થાય? હા, એટલે મુકેશ અંબાણીએ કહેવું પડે, મારી કંપનીએ મારું કાર્ડ બંધ કર્યું. હા, મારીએ જ બંધ કર્યું. સમાપ્ત. એટલે પુણ્ય નો પોસ્ટપેડ, ઓનલી પ્રીપેડ. ઓનલી પ્રીપેડ. જ્યાં સુધી તમારી પાસે વેલિડિટી છે, ટક ટાઈમ છે, ત્યાં સુધી પુણ્ય ચાલશે. જેવી વેલિડિટી ખતમ, ટક ટાઈમ ખતમ, એની સાથે પુણ્ય સમાપ્ત. મોટા મોટા માંદાતાઓ ખતમ થઈ ગયા, સમાપ્ત થઈ ગયા, કશું જ ચાલતું નથી. નિઝામના કહેવાતા વારસદારો કરાચીની અંદર હોટેલની અંદર કપરકાબીઓ સાફ કરે છે. જે નિઝામનું અહીંયા આગળ ખજાનો હૈદરાબાદની અંદર હજારો કરોડનો પડ્યો છે, એના જ વારસદારો કરાચીની અંદર ભિખારી છે. એટલે પુણ્ય ખાલી થાય છે. પ્લીઝ બી નોટેડ. આ ચીજને નોટ કરી લો અને તમારે ત્યાં શાઇન બોર્ડોની અંદર, ઘરની અંદર આ લગાવો. પુણ્ય ખાલી થાય છે એની ટાઈમ, એની ટાઈમ. હા, એની ટાઈમ સમાપ્ત. ધેન વોટ? ધેન સ્ટ્રગલ, ધેન ટ્રબલ. આ સ્ટ્રગલ છે, ટ્રબલ છે. અને આ સ્ટ્રગલ અને આ ટ્રબલ એફર્ટ થઈ શકે તેવું છે? જાતને પૂછો, આમ ઢંઢોળીને પૂછો, જાતને પૂછો. પુણ્ય ખતમ, એની સાથે સ્ટ્રગલ છે, ટ્રબલ છે. અને સ્ટ્રગલ અને ટ્રબલની વચ્ચે આપણે એડજસ્ટ થઈ શકીએ તેમ છીએ? જસ્ટ આસ્ક. પૂછો. તમને સંભળાય છે ને? કાન ખુલ્લા છે ને? હું આટલા જોરથી બોલું છું એટલે હું પૂછું છું, આમ સંભળાય છે? હિયરિંગ એડની જરૂર નથી ને? આમ બધું બરાબર છે ને? અંદર ને અહીંયા ઉપર બધે કોઈ ફોલ્ટ નથી ને? એટલે હું આ જાણવા માંગુ છું. હા, કોઈ ફોલ્ટ હોય, ગેસની ઉપર તપેલું મૂક્યું હોય અને લાઇટર ચાલુ જ ના હોય, અમને બેન અડધા કલાકે જોવા જાય શું થયું, અને નીચે તો જુએ જ નહીં. પછી મારા જેવો કહો કે બેન નીચે જુઓ, ગેસની ફ્લેમ જ નથી. એટલે મારે તમને આ બતાડવું છે કે શું હાલત છે. તમે આવો કોઈક વિચાર કરો કે ના કરો? આ માર્કેટ ડાઉન થાય ત્યારે તમે વિચાર કરો કે શું કરવું, નવા કમાવા કે આ શા માટે થયું? ઇન્કમનો સોર્સ વિચારો કે વાય ધીસ લોસ, આ લોસ કેમ થયો એનો વિચાર કરો. કે કેવી રીતે વળી પાછા નવા દાડે, નવી સ્ક્રિપ્ટમાં, નવે ઠેકાણે, હા, આપણે કેવી રીતે એન્ટર થવું, અથવા તો કેવી રીતે હોલ્ડ કરવા, શું કરવું એ વિચાર કરો કે વાય ધીસ, આવું શા માટે? આવા પુણ્યના ઉદય ખાલી થાય છે પણ આપણે વિચારતા નથી. આપણે નેક્સ્ટ કેવી રીતે વળી પાછું પુણ્ય રિકોલ થાય. એટલે તમે એવું માનો છો ને કે તમામ સુખ પુણ્યના આધારે છે? માનો છો કે નથી માનતા? એટલે એકદમ બહુ સ્પષ્ટતાથી, વેરી ક્લિયરલી, એકદમ, એટલે તમામ સુખ જેટલા મળ્યા છે, તમામ સુખ પુણ્યને ઉપર ચાલે છે. અને આ પુણ્ય ખાલી થાય છે. ગુણ જાય છે પણ અસર છોડીને જાય છે. પુણ્ય જાય છે ત્યારે તમાચો મારીને જાય છે. એટલે ખુદા દેતા હૈ તબ
बोलो बोलो, खबर છે ને? हाँ, खुदा देता है तब छप्पर फाड़ के देता है, लेकिन नीचे की लाइन आपने सुनी नहीं है, वो मैं रत्नाकर में सुना रहा हूं। जब लेता है तब थप्पड़ मार के लेता है। मतलब खुदा देता है तब छप्पर फाड़ के देता है, लेकिन जब लेता है तब थप्पड़ मार के देता है। शांति से नहीं लेता, थप्पड़ मार। અને એવો સણસણતો તમાચો જતું પુણ્ય મારી દે છે કે બેવડા મળી જાય, બરબાદ. હા, પુણ્ય ગયું છે એ તમને ફીલ થાય એવી રીતે જાય છે. હા, એવી રીતે જાય છે. માટે જ અમારા જેવાની જરૂર છે. હા, આ જીવનનો પાયો લેડથી મજબૂત બનાવવાનો છે. નો કોન્ક્રીટ, નો પથ્થર વિસ્ફોટ થતાની સાથે તૂટી જાય છે, અને વિસ્ફોટ પુણ્યની વિદાય એ મોટામાં મોટો વિસ્ફોટ છે. મોટામાં મોટો વિસ્ફોટ. પાપના ઉદયને જીરવી લેવાય જો પુણ્યનો સપોર્ટ હોય તો. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય. પાપના ઉદયને જીરવી લેવાય જો પુણ્યનો સાથ હોય તો. આ સાથ હોય તો જીરવી લેવાય. એનું બેરોમીટર શું છે? હા, એનું બેરોમીટર શું શેનું? કે પુણ્યનો આ ઉદય છે ને આ પાપનો શરૂઆત છે. હવે હું બતાડું છું ને, એ હું બતાડતો જાઉં છું. એવું છે ને કે જાણવા માટે તો તમે બધા જ સમજદાર છો, પણ એપ્લાય કરવા માટે કેટલા સમજદાર છો એ હજુ ખબર નથી પડતી. એટલે યુ આર અવેર ફોર ઇટ, બટ એક્સેપ્ટન્સી, એપ્લિકેશન, એટલે એજ્યુકેશનની અંદર યુ આર મોર અહેડ, બટ એપ્લિકેશનમાં યુ આર મોર બિહાઇન્ડ. સાંભળવામાં બધું સારું લાગે છે, વિચારવામાં કદાચ સારું લાગે છે, પણ ઉતારવાની બાબતની અંદર વી આર વેરી વીક. હમ એકદમ વીક હૈ. નહીં देखा जाएगा. શું देखा जाएगा? हाँ, दुखे છે દાંત અને हमको देखा जाएगा કે ટ્રીટમેન્ટ? ના ના, જ્યારે તૂટશે ત્યારે જોઈ લઈશું. એટલે ભાઈ કહે છે પુણ્યનો સપાટ પાપનો ઉદય શરૂ થયો છે. કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? બહુ સીધી વાત છે. તમારું ધાર્યું ન થાય, માની લેવાનું કે પાપનો ઉદય ચાલુ થયો છે. આજ સુધી 25 વર્ષની ઉંમરનો દીકરો તમારું બધું જ માનતો હતો, અને 25 વર્ષની અંદર દીકરો ક્યારેય સામે થયો નથી, સાથે જ રહ્યો છે, અને દીકરો તમારી વાતોથી ડિફર થયો. માની લેવાનું કે હવે પુણ્ય ડાઉન થઈ રહ્યું છે. હા, ડાઉન થઈ રહ્યું છે. હા, તમને ખબર છે દેવલોકની અંદર દેવોને એવી ક્યારે ખબર પડે કે જ્યારે આપણે મરવાનું છે? એવી ખબર ક્યારે પડે? જ્યારે પોતાના ગળામાં માળા હોય ને કરમાવા માંડે, એટલે દેવને ખબર પડે કે હવે 6 મહિનામાં જવાનું. હા, એટલે પહેલેથી ડોરબેલ વાગી જાય. ગળામાં જન્મ્યા ત્યારથી એના ગળાની અંદર પુષ્પની માળા હોય, અને પુષ્પની માળા ઓલવેઝ તાજી, ઓલવેઝ. પણ જ્યારે 180 દાડા દેવલોકના બાકી હોય એટલે પુષ્પની માળા કરમાવા માંડે. હા, અને કરમાવા માંડેલી પુષ્પની માળા જોઈ અને દેવ સમજી જાય ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી है. चलो रहना नहीं, देश बिराना है. अब समाप्त हो गया, इनिंग पूरी हो गई. हाँ हाँ, अब फील्डिंग में आना है. ड्राइविंग सीट के ऊपर से रोड के ऊपर उतर जाना है. क्यों? समाप्त हो गया. हाँ, એટલે જ્યારે પણ શરીર તમારું કયું કરતું અટકે, સ્વજનો તમારી વાતની અંદર ડિફર થાય, વ્યવસાયની અંદર 10 વખત તમારા સેટબેક આવે, સમજવાનું કે હવે પાપ આવવા માંડ્યું છે.
અને પુણ્યનો સપાટ એવો નથી. પુણ્યનો સપોર્ટ ન હોય તોય ચાલે, પાપના ઉદયમાં જો સમજ હોય તો, પણ એ તો છે જ નહીં. હા. ભાઈ આમ તમારી પાસે સમજ કેટલી મળે એટલી જ સમજ કે ખોવાય એ સમજ? હું પૂછું છું. હા, ઇન્કમ થાય ને એ ઇન્ફોર્મેશન કહેવાય, લોસ ને સમજે ને અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. હા, હા, તમારા ઘરની અંદર ધારો કે 50 કિલો ચાંદી છે અને એવી ખબર પડી કે 1,80,000 થયા છે, એટલે આમ તમે કેલ્ક્યુલેશન ચાલુ કરી દો. 50 કિલો મીન્સ 50 મલ્ટીપ્લાય બાય 180, ઓલમોસ્ટ નિયર ટુ 1 CR. આ નિયર ટુ 1 CR. હવે એકાદ છક્કો લાગી જાય એટલે સીધા 1 CR ઉપર પહોંચી ગયા. ઇટ ઇઝ ઇન્ફોર્મેશન. પણ જરા બજાર ગગડવા માંડે, એક સાથે 50,000 લોસ. તમે લીધેલી જ 10,000 માં, અને એમાં 1-2 લાખ થઈ ગયા, અને એમાં 50,000 ઘટી ગયા. સાચું બોલો, તમે ખુશ કે ના ખુશ? તમે હસ્યા કેમ ખબર ના પડી? મેં શું પૂછ્યું ખબર પડી ને? એટલે 10,000 માં 1,80,000 થયા, અને 1,80,000 ના વળી 50-1.5 લાખ થયા. તમે ખુશ કે ના ખુશ? કેમ? આયેલું જતું રહ્યું. શું જોયું? આયેલું હતું છું, આયેલું હતું છું. આજ મોટા મોટી મુશ્કેલી છે. હા, આયુ કશું જ નહોતું અને જથ્થા લેવાનું દુઃખ છે. હા, આયુ કશું જ નહોતું. જો તમે 180 માં વેચ્યા હોત ને તો આયુ જ હોત, પણ આયુ કશું જ નહોતું અને જતું રહ્યું. ગયું શું? પણ એટલે આમ ખબર પડી ને અહીં આગળ કેટલું ડેમેજ છે, અહીં આગળ કેટલા ડિસઓર્ડર ચાલે છે, ખબર પડી ને? તમારા બધા જે આર્ત ધ્યાનો ચાલે છે, અસમાધિઓ ચાલે છે, અંદર ખાનેના ડિપ્રેશનો ચાલે છે, એ હકીકતમાં લોસના કારણે નથી, પ્રોફિટના લોસની સમજના કારણે છે. તમે કશું જ ગુમાવ્યું નથી. વિચાર કરો તો હજુ મેળવ્યું જ છે, પણ ગઠિયો 1.5 લાખ વેચશે નહીં. હા, 1,80 થયા, 1,80 ના 1.5 થયા, હજુ વેચશે નહીં, કદાચ કાલે. હા, 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 એ વિચારો અને એ વિચારો. એટલે તમારી હાલત તો એવી છે ને કે મંદી થાય તોય વેચી ના શકો, અને તેજી થાય તોય વેચી ના શકો, ખાલી કાગળિયા જોઈ રાખો. હા, હા, અને એમાં તમારે ખુશ ને નાખુશ, ખુશ ને નાખુશ, આ બે થવાનું છે. છતાંય નથી એની ખુશી, નથી છતાંય છે એની નાખુશી. આ કેવી તમારી કમનસીબી! કશું મેળવ્યું નથી, કશું ગુમાવ્યું નથી, અને છતાં દુખી છો. આનું નામ પાપનો ઉદય. અને આ પાપના ઉદય એટલે પાપોદય ચલાવી લેવાય જો પુણ્યનો સપોર્ટ હોય તો, પુણ્યનું બેકિંગ હોય. એટલે પાપના ઉદયમાં પુણ્યની શરૂઆત ગોઠવાયેલું હોય તો વી કેન એડજસ્ટ અવરસેલ્વ્સ. અમે આપણી જાતને સેટ કરી શકીએ તેમ છીએ. કેમ? કારણ કે બેકિંગ છે. હા, બેકિંગ છે. માથું દુખ્યું છે પણ ઘરમાં એનાસીન છે, એક્સપ્રો છે. આનું નામ પુણ્યનો સપોર્ટ. પીડાની અંદર કોક મળી જાય બચાવનારો, આ પુણ્યનો ઉદય, પુણ્યનો સપોર્ટ. એટલે હું પુણ્યના સપોર્ટમાં આવું છું. હા, તમારા જે પાપના ઉદયો ચાલતા હોય ને એમાં આઈ એમ જસ્ટ લાઈક योर गार्डियन, मैं आपके गाइड हूं. હા, એટલે વાર તહેવારે મારા જેવાના કોન્ટેક્ટમાં રહેવું. હા, વર્ષમાં 2-4 દડા અમારા જેવાને બોલાવવા રત્નાકરમાં. હા, તો પછી કઈ આગળ હાલતું રે. હા, હાલતું રે.
ગરમ કરેલું દૂધ ઠંડુ થયા પછી ફ્રીજમાં મૂકવું પડે, નહીં તો ફાટી જાય. એમ હું ફ્રીજ તરીકે છું. હા, 2-4 દાડે ખોલતા જવું, જોતા જવું. એટલે હું નક્કી કરો કે વર્ષમાં 2-4 વાર આવી રીતે મારા સાહેબોને, આ તો અમે ઊભું કર્યું તમે બોલાવ્યા. હા, એટલે વારવા આવે ને. हाँ उदय हुआ है इसलिए आपने बुलाया. हाँ, किसका? आपका उदय हुआ ना? वाह, बराबर. अरे आपका पुण्य का उदय हुआ इसलिए मैंने आपको याद किया. हाँ? अरे आप कैलेडोरिया में आप हो, अरे सब हो. हाँ, इसलिए बराबर है. बराबर है. आपने कैलेडोरिया में ललित भाई को रखकर एक पुण्य का जबरदस्त सोर्स खड़ा किया है. हाँ, હા, એટલે ચાર્ટર ફાર્મ બનાવીને દર વર્ષે 2500 સાધુ સાધ્વીજી મહારાજનો લાભ લે છે. અને એક સાધુ એટલે એક જંગમ તીર્થ છે. જૈન શાસનનું મોબાઈલ તીર્થ જૈન સાધુ છે. પાલીતાણા શંખેશ્વર નાકોડા સ્થાવર છે એ લેન્ડલાઇન છે અને અમે મોબાઈલ છીએ. હા, એટલે એસટીડી બુથ પાસે જાઓ ત્યારે જ ફોન લાગે, એનું નામ લેન્ડલાઇન. અને રોડ ઉપર ઉભા ઉભા ફોન લાગી જાય, એનું નામ મોબાઈલ. હા હા, અહીંયા ભાક્ષાડી લાગી ગયો. હા, હવે ફ્લાઇટ મોડ પર કરી દો થોડો, આમ એ તો વળી પાછો આવશે. એટલે ફ્લાઇટ મોડ કરી નાખો, હવે એ નહીં આવડે પાછું. એટલે હું એ કહેવા માંગુ છું કે આવી એક ઉત્તમ સેવા 2500 સાધુ સાધ્વીજી મહારાજમાં લલિતભાઈ કદાચ 250 ને નહીં ઓળખતા હોય, પણ 2500 એ 2500 લલિતભાઈ ને ઓળખે છે. હા, આ કેવી કમાલ છે, કેવી કમાલ છે. હા, ઇન્દ્રો ને નરેન્દ્રો તીર્થંકર ને ઓળખે, પણ તીર્થંકર સુલસાને ઓળખે છે. તીર્થંકર પુણ્યાને ઓળખે છે. એમ મહાત્માઓ તીર્થંકરની કક્ષાની અંદર છે. અને આ એવી એક ઉત્તમ સેવા. એટલે હું એ કહેવા માંગુ છું કે પુણ્યનો ઉદય જો પાપના સપોર્ટની અંદર હોય, એડજસ્ટ થઈ જવાય. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સાધુ અને સાધ્વીજી મહારાજો પ્રભુ અને પ્રભુના ધર્મો આપણા પુણ્યની અંદર, પાપની અંદર આપણને સપોર્ટિંગ એલિમેન્ટની અંદર ગોઠવાયા છે. એમને હજારો વર્ષોથી મંદિરો અને મહાત્માઓ નથી. જે મંદિરો અને મહાત્માઓના કારણે તમારું પુણ્ય સચવાઈ રહ્યું છે, તમને પાપની અંદર પણ સ્વસ્થતા જળવાઈ રહી છે. જે પાપમાં દુનિયા સુસાઇડ કરે છે, એ પાપોની વચ્ચે તમે સ્વસ્થ છો. અમેરિકામાં લાઈટ જાય તો લોકો સુસાઇડ કરે છે, અને તમે લાઈટ જાય તો ભેગા થાવ છો. હા હા, તમારા માટે સેલિબ્રેશન છે લાઈટ ગઈ તો. હા, હવે ભેગા થઈને એન્જોય કરશું. પહેલા જુદા થઈને ટીવી જોતા હતા, હવે ભેગા થઈને વાતો કરશું. એટલે સ્ટ્રેગરિંગ જોઈએ. તમારે લાઇટમેનને કહેવાનું કે અઠવાડિયામાં 1 દાડો 2 કલાક લાઈટ જવા દેવાની, સમગ્ર રત્નાકરની, તો બધા ભેગા થાય. પુણ્યનો પ્રકાશ એ પુણ્યનો ઉદય છે. લાઈટ જવી એ પાપનો ઉદય છે. પણ ભારતમાં લાઈટ જાય તો બધા ભેગા થાય, એ વળી પાછો પુણ્યનો ઉદય છે. હા, ને તો ભેગા જ નથી થતા. હા, એકબીજાને ખબર જ નથી કોણ ક્યાં શું કરે છે ને ક્યાં કશું રમે છે, કોઈ જાણતું નથી. ચાલે છે. એટલે આ જીવનનો પાયો જે લેડથી ભરવાનો છે, એ લેડ કઈ? ગમે એવા બોમ્બ ફૂટે, ભૂકંપ આવે, જીવન સચવાઈ જાય. અલ્ટિમેટલી જીવન ઉપર ભાવિ છે, જીવન વર્તમાન છે, અને ભાવિ પરલોક છે. તો જીવન ઉપર ભાવિ છે. આ જીવન તમારું કેવું છે એના આધારે તમારું ભાવિ પરલોક નક્કી થાય છે. સાધન ઉપર પરલોક નથી, જીવન ઉપર પરલોક છે.
એટલે સાધન સારા છે માટે પરલોક સારો થઈ જાય ના. મોબાઈલ 2 લાખનો છે માટે આવતા ભાવમાં દેવલોક મળી જાય ના. 25 લાખની ઘડિયાળ પહેરી છે માટે આવતા ભાવમાં મહાવિદે મળી જાય ના. 5 કરોડના ફ્લેટમાં રહો છો માટે આવતા ભાવની અંદર 12મો દેવલોક મળી જાય નો. સાધન સારા છે તો વર્તમાન સારું છે, જીવન સારું છે તો પરલોક સારું છે. એટલે સાધન વર્તમાન છે, જીવન ભાવિ છે. એટલે એક વાત સમજી રાખજો, મોબાઈલ ન લાગે તો દુખી ન થવું એ જીવન સ્વસ્થ છે. હા, આપણે આમ પેનિક થઈ જઈએ, પેનિક. 2 વાર મોબાઈલ વગર લગાડ્યો અને રિંગ જાય છે પણ સામે વાળા ઉપાડતા નથી. હવે એ તારા હાથની વાત છે, શું કામ દુખી થાય છે? છોડ. પણ મારા સાહેબ અર્જન્ટ કામ હતું, શાંતિ રાખ. તારી શાંતિ જેટલું અર્જન્ટ આ દુનિયામાં કશું જ નથી, અને તારી શાંતિ જેટલું ઇટરનલ આ દુનિયામાં કશું નથી. શું કામ ડેમેજ કરે છે? અને તું ડેમેજ થઈ જઈશ, તારી અસ્વસ્થતા થશે એટલે શું એને રિંગ વાગશે? પણ આપણે આવી નાની બાબતોને સમજતા નથી, અને નહીં સમજવાના કારણે અડધા કલાક સુધી માથામાં બ્રેઇન સ્ટ્રોમિંગ ચાલે છે. કેમ ન ઉપાડ્યો, કેમ ન ઉપાડ્યો? એટલે ભાઈ છોડ ને, આ 30 મિનિટ તારી બહુ મૂલ્યવાન થઈ છે અને એમાં આવા બધા વિચારો કરી અને તે 30 મિનિટને બરબાદ કરી નાખી. એટલું નક્કી કરવું છે, 2 વખત રિંગ વાગ્યા પછી દુખી ન થવું. હા, રોડ ઉપર ઉભા રહ્યા, રિક્ષાવાળાને હાથ કરો, રિક્ષાવાળો ઉભો ના રહ્યો અને અહીંયા આપણે બેચેન થઈ જઈએ, પેલો જલસા બંધ દોડે છે. અલ્યા પણ તું કે પ્રધાનમંત્રી છે? નામ હાથ કર્યું એટલે રિક્ષા ઊભી જ રહેવી જોઈએ નથી તો ભાઈ જવા દે ને. પણ ના, કેમ રિક્ષા વાળો ઉભો ના રહે અને મોડું જોઈ લીધું અને બીજે દાડે ઉભો રહે તો બરાબર એને સંભળાવી દઈએ. આ બધું અંદરના કેટલા બધા ડિસઓર્ડર્સ ચાલે છે, કેટલા ડિસઓર્ડર્સ. અને આ ડિસઓર્ડર્સોના કારણે કમનસીબી એ ઊભી થાય છે કે તમે અસ્વસ્થ બનો છો. પરિવારની અંદર પણ તમે શાંતિથી નથી રહી શકતા, ધર્મ પણ તમે મજાથી નથી કરી શકતા, આનંદ પણ તમે આનંદથી લૂંટી શકતા નથી. આ કેટલા બધા માઇનસ છે, કેટલા માઇનસ. ફોન ન લાગે એમાં ચા મજા ના આવે. આમ ચા પીતા હોઈએ તોય મજા ના આવે. કેમ? ફોન નથી લાગ્યો. હવે ચા પીને શાંતિથી. આમ કેટલા બધા અંદરથી વમળો ઉભા થાય છે કે જે વમળોના કારણે આપણે બરબાદ થઈ જઈએ છીએ. માટે આ જીવનનો પાયો સાધન નથી, જીવન છે. અને જીવનનો પાયો એક વાત સમજી રાખજો, સત્સંગ અને સદવાંચન છે. સત્સંગ, જે હું આ શબ્દો આપી રહ્યો છું, વર્ડ્સ ધેટ હીલ નોટ હર્ટ. ભાઈ મારા શબ્દો કેવા? હર્ટ કરે કે હીલ કરે? હીલ કરે કે હોલી કરે? હા, હોલી કરે કે હેપી કરે? હા, નોટ ઓનલી હીલ હોલી, નોટ ઓનલી હોલી હેપી. એટલે મારા શબ્દોની અંદર 3 ગ્રેડ છે: હીલ, હોલી, હેપી. હા, તમને હીલ કરી નાખે આવી મારી વાતો તમે સાંભળો ને, તમારી પાસે મારી યુટ્યુબ ચેનલની લિંક હોય અને આ વ્યાખ્યાન આજનું રત્નાકરનું જ્યારે આમ અસ્વસ્થ થયા હો ત્યારે એ લિંક ખોલી અને સાંભળી લો. હીલ, હીલ થઈ જાય. અમે લોકો મૂર્ખ નથી કે એમને મારા રાડો પાડતા હોઈએ. હા, તમને સમજાવવાનું કામ અમે કોઈ ડેડ ઇન્વેસ્ટમેન્ટમાં નથી. હા, રિયલ ઇન્વેસ્ટમેન્ટમાં છીએ, નોટ ડેડ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટ કરીને ભૂલી જવું એનું નામ ડેડ ઇન્વેસ્ટમેન્ટ, અને ઇન્વેસ્ટ કરીને અગેન એનો
અર્નિંગ કરવું એ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. મારું આ વ્યાખ્યાન રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે, નોટ ડેડ ઇન્વેસ્ટમેન્ટ. હા, આમ સમજ સાથે હું આપતો જાઉં છું અને તમે સ્વસ્થતાથી સાંભળો છો. આમ તમારી બોડી લેંગ્વેજ કહે છે કે મસ્તીમાં છો, કોઈ આમ ટેન્શન નથી. અને તમને ખબર છે કે મહારાજ ટાઈમ પહેલા ઉઠાડી જ દેવાના છે. હા, એટલે તમે બધા આમ સ્વસ્થ છો. હા, તમને ખબર છે મારી એક ઇમ્પ્રેશન છે કે મહારાજ ક્યારે ઓવર ટાઈમ, બરાબર છે ને? હા, ઓવર ટાઈમ નથી કરતા. અને આ ઇમ્પ્રેશન મેં જાળવી રાખી છે મારા, કારણ કે મારા ગુરુદેવના સંસ્કાર છે. એટલે અમારા ગુરુદેવ કહેતા હતા કે જો તમારે શ્રોતાઓને 5 વધારવા હોય તો ટાઈમની અંદર લોભ કરતા નહીં. ઘણી વાર એવું ને, તમે બહુ શાંતિથી આપણો એટલે હું 5 કલાક વધારે ખેંચી લઉં. પછી બહાર જઈને તમને એમ થાય કે આ હારું તો લાગ્યું, પણ હારું 15 મિનિટ હવે એડજસ્ટ ક્યાં કરવી, હવે સેટ ક્યાં કરવું 15 મિનિટનું. આ ડાઉન શોર્ટફોલ થયો 15 મિનિટ અને ક્યાં એને ગોઠવવું, એમાં તમારું બ્રેન સ્ટ્રોમિંગ થાય, એમાં મારું વ્યાખ્યાન ઇવોપરેટ થઈ જાય. એટલે આપણે જે છે હા કેપેસિટી હોય એટલું જ અપાય, વધારે આપો તો બગડે. એટલે કેપેસિટી છે અને એટલા જ માટે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે સારું વાંચન હોય અને જો સત્સંગ હોય તો વાંચન તો સ્થાપત્ય છે, સત્સંગ જીવંત છે. હા, જીવંત. અને જીવંત સત્સંગ હોય કે જે સત્સંગ આપોઆપ ઉઠાવી લે છે. માટે જ મેં તમને શરૂઆતમાં કીધેલું, માણસને મોટામાં મોટો વૈભવ જો પ્રાપ્ત થયો હોય તો તે શબ્દ પ્રાપ્ત થયા છે. પોતાની સંવેદનાને એક્સપ્લેન કરવા માટેના શબ્દો માણસને પ્રાપ્ત થયા છે. કૂતરો ખુશ થાય ને તોય ભસે અને દુખી થાય તોય ભસે, કારણ કે કૂતરાની પાસે શબ્દો નથી. હા હા, બકરીને ઘાસ નાખો તોય બે બે જ કરે અને કતલખાને લઈ જાઓ તોય બે બે જ કરે, કારણ કે શબ્દો નથી. એટલે જીભ ઘણાને મળી છે, શબ્દ માણસને મળ્યા છે. હા, બીજી બધી દુનિયામાં મળેલી જીભ ખાવા માટે મળી છે, માણસને મળેલી જીભ ખાવાની સાથોસાથ બોલવા માટે મળેલી છે. અને આપણે ત્યાં માણસને ખાવા માટે મળેલી જીભનો ઉપયોગ ઓછો છે, બોલવા માટે મળેલી જીભનો ઉપયોગ, બોલો બોલો, ફિલ અપ ધ બ્લેન્ક. હા, જેટલું તમે ખાઓ એટલું બોલો કે જેટલું બોલો એટલું ખાઓ? હા, હું પૂછું છું. આ અપાસમાં ચાલુ રહે. હા હા, એટલે અપાસમાં બોલવાનું ચાલુ રહે, ખાવાનું બંધ છે, બોલવાનું ચાલુ રહે. બરાબર ને તારક? હા હા, એટલે ઉપવાસ હોય તોય બોલવાનું ચાલુ. મારા સાહેબ, ખાલી ઉપવાસના પચખાણમાં તો તમે ખાલી ખાવા પીવાનું જ છોડાયું છે, બોલવાનું થોડું છોડાયું છે. એટલે શાસ્ત્રોએ મૌનને અલગ સાધના કીધી છે. ઉપવાસ તપ છે, મૌન સાધના છે. મોર ધેન તપ, મોર ધેન. તમે જ્યારે તમારી જાતની નજીક હો ત્યારે મૌનમાં હો, જ્યારે તમે તમારી જાતથી દૂર હો ત્યારે તપમાં. તપ એ જાતનું દૂરી છે અને મૌન તમારી જાતની બહુ નજીક છો. ખાવાનું છોડ્યું છે એ દૂર, શબ્દ છોડ્યા છે નજીક. માટે મૌન એ સાધના છે, જે આપણો સ્વભાવ છે. ઇટ ઇઝ અવર નેચર. અને એક વાત બીજી સમજી રાખજો, શબ્દોને વેલ્યુએબલ બનાવવા હોય તો મૌન ખાસ રાખજો. 23 કલાકનું મારું મૌન 1 કલાકને વજનદાર બનાવે છે, પણ હું 23 કલાક બોલતો હોઉં આજ તકની જેમ, જ્યારે ખોલો ત્યારે ચેનલ ચાલુ. હા, ઝડપતા 100 સમાચાર ને 1000 સમાચાર, 5 મિનિટમાં 100 સમાચાર, 50 મિનિટમાં 100 સમાચાર તો ન ચાલતું. એટલે જ
શબ્દોને વજનદાર બનાવવા માટે મૌન જોઈશે. અહીંયા દરેક મમ્મીઓને આ હું સંભળાવું છું. વારંવાર પોતાના સંતાનોને ટોક કરતા રહેવા, ઇન્સિસ્ટ કરતા રહેવા. હકીકતમાં મમ્મી પોતાના શબ્દોને હલકા કરી નાખે છે. નહીં, લીવ હિમ, જીવવા દો, સમજવા દો. અને મૌનની એક ભાષા હોય છે, એ સમજવા દો. તમારા સંતાનો તમારા શબ્દોને નથી સમજી શકતા, હવે શબ્દો છોડી દો, મૌન સમજે એના માટે મૌન થઈ ગયા. અને હું એવું માનું છું કે શબ્દ નહીં સમજનારાઓ ક્યારેક મૌનને સમજી લેશે. અને તમે જે ઈચ્છો છો એ એનામાં આવી જશે. હા, આવી જશે, પણ એના માટે પેશન્સ જોઈએ. મારા સાહેબ 2 દાડાથી મૌન છું, પણ પેલો કોઈ સમજતો નથી. 2 મહિના રાખવું પડે, 12 મહિના રાખવું પડે. અને તમારા મૌનને સમજી જશે ને ત્યારે તમને 12 વર્ષની શાંતિ થઈ જશે. 2 શબ્દો સમજવા માટે 2 મિનિટ લાગે છે, મૌન સમજવા માટે 12 મહિના લાગે છે, પણ એની ઇફેક્ટ 12 વર્ષ રહે છે. અને 2 શબ્દોની અસર 2 મિનિટ રહે છે. હા, છોકરાને તમે બેસ અને બેસી ગયો. હા, પણ એ બેસ ક્યાં સુધી રહેશે? 2 મિનિટ. મમ્મી ક્યાંક રસોડામાં ગઈ, બહાર ગઈ, એટલે એસી તેસી, ચલો પાછા આપણે આપણા ધંધે. એટલે શબ્દની અસર 2 મિનિટ છે, મૌનની અસર 12 વર્ષ છે. 12 साल तक मौन की इफेक्ट रहती है. हाँ, चलते रहता. માટે જ શાસ્ત્રો કહે છે વર્ડ્સ ધેટ હીલ, શબ્દ તે જ હોવા જોઈએ કે જે આપણને હીલ કરે. હા, એટલે બોલતી વખતે સામેની વ્યક્તિની સંવેદનાને ઠેસ ન પહોંચે. બી કેરફુલ, બી કેરફુલ. તમારા ઘરની અંદર શસ્ત્રોથી સંઘર્ષ નથી, બરાબર છે ને? છરી ચાકુ લેતા નથી ને ઝઘડો ત્યારે? લાકડીઓ હોકી લેતા નથી ને? બેટ કે બેડમિન્ટનનું રેકેટ ઉઠાવતા નથી ને? એટલે તમારા ઘરમાં ઝઘડાઓ શસ્ત્રોથી નથી, બરાબર? તમારા ઘરમાં ઝઘડા શાસ્ત્રોનાય નથી. હા, કોઈ એમ કહેતો હોય કે શુક્રવારે સંવત્સરી, કોઈ એમ કહેતો હોય ગુરુવારે સંવત્સરી. ના, એટલે શસ્ત્રોનાય ઝઘડા નથી, શાસ્ત્રોનાય ઝઘડા નથી, તો ઝઘડા છે શબ્દોના. હા, એટલે અહીં બેઠેલા કોઈ છરી ચાકા ઉઠાવતું નથી, કોઈ શાસ્ત્રોની સાથે શાસ્ત્રોના કારણે ઝઘડતા હોય. આજે પહેલી પાંચમ છે, કાલ બીજી પાંચમ છે, અને આજે લીલોતરી છોડવાની, કાલ નહીં છોડવાની, અને એને માટે ઝઘડા થતા હોય. ના, જેને લીલોતરી ખાવી હોય પહેલી પાંચમે ખાય, ન ખાવી હોય ન ખાય, બીજી પાંચમે છોડવી હોય બીજી પાંચમે છોડે. મેટર ડિસ્કન્શન. એટલે શાસ્ત્રના કારણે ઘરોમાં ઝઘડા થયા હોય ના, એ અપાસ રાઉન્ડ થાય છે. હા, એટલે ઘર બાર છોડેલા સાધુઓ શાસ્ત્રોના કારણે ઝઘડે. હા, ગરબાર વાળાઓ તમારા સિવાયના શસ્ત્રોથી ઝઘડે, અને તમારા જેવા ગરબાર વાળાઓ એ શબ્દોથી ઝઘડે. એટલે શબ્દ, શસ્ત્ર, શાસ્ત્ર, આ 3 ભૂમિકા સમજી લો. શબ્દથી ઝઘડે એ સંસ્કારી પરિવાર કહેવાય ને. બધા સિવિલાઇઝ્ડ ને, વેલ સિવિલાઇઝ કલ્ચર. હા, અમે ગાળ પણ આપીએ તો ઇંગ્લિશમાં આપીએ. હા, યુ રાસ્કલ બાસ્ટર્ડ. હા, અમે નાલાયક, બદમાશ, બેવકૂફ ના બોલીએ, અમે બોલીએ તો સ્ટુપિડ. હા, કેમ? અમે સિવિલાઇઝ્ડ છીએ, અમે વેલ કલ્ચર્ડ છીએ. એટલે ગાળ પણ અમે હિન્દીમાં ગુજરાતીમાં ના બોલીએ, બરાબર ને? સુરતીઓ એ બોલે. હા, એટલે તમે સુરતના સ્ટેશને આવો એટલે ત્યાં આગળ રેડિયો સ્ટેશન બંધ થઈ જાય. હા, સુરતમાં રેડિયો ના ચાલે, કારણ કે ગાળથી જ શરૂઆત થાય. પણ એટલે તમે તો અમદાવાદના છો, એટલે એ ના આવે. એટલે તમે
શબ્દો જેનાથી સંઘર્ષ ઉભો થાય છે, અને જે મહાત્માઓ છે સંસાર છોડીને બેઠા છે, શાસ્ત્રાભ્યાસ કરે છે, જે શાસ્ત્રાભ્યાસ ક્ષમા, સમાધિ, શાંતિ માટે છે, એ જ શાસ્ત્રોને કેન્દ્રમાં રાખી અને મહાત્માઓ ઝઘડતા હોય છે. આ કમનસીબી છે કલિકાલ. ભૂતકાળમાં શાસ્ત્રોના કારણે મતાંતરો ઉભા થાય, વિવાદો ઉભા થાય, પણ સંઘર્ષો નહોતા. મત મુકાઈ જાય અને પછી નીચે લખાઈ જાય તત્વમ તુ કેવલી ગમ્યમ. હું સાચો છું એવું મને લાગે છે, પણ હું કદાચ ખોટો પણ હોઉં, એટલા માટે હું આગ્રહમાં નથી, હું મારી વાતમાં સ્ટબન નથી. છોડો, સમય આવતા ખ્યાલ આવતો જશે. પણ વર્તમાન સમયની અંદર એક કમનસીબીઓ ઊભી થઈ છે. તમામ ધર્મોની અંદર આ ચાલે છે, નોટ ઓનલી ઇન જૈન ધર્મ, બધે જ. એટલે સાધુઓ ઝઘડે ને શાસ્ત્રોના કારણે જ ઝઘડે. બાકી અમારે શું ઝઘડવાનું શું યાર? આ પાસરો મારો નથી, પરિવાર મારો નથી, ધંધો મારો નથી, કશું મારું નથી, તો ઝઘડો શું? માત્ર શાસ્ત્રોને લઈને ચાલે. ઉભા થતા માટે જ શબ્દો નહીં. ગુજરાતી ભાષામાં નાનકડી કવિતા આવે છે અને કહે છે, કટુ વેણની એક જ ઠેસે દિલના કાચ તૂટેલા જોયા, શંકાના કો વિષ ઘૂંટમાં દીર્ઘ પ્રેમ મરેલા જોયા. નાનકડી એક શંકા પેદા થાય છે અને વર્ષોથી ચાલ્યા આવતો પ્રેમ મરી જાય છે. એમ કટુ વેણની એક જ ઠેસે, નાનકડો શબ્દ તમે બોલ્યો, એની ઠેસ લાગી, દિલના કાચ તૂટેલા જોયા, ખતમ થઈ જાય છે. માટે જ એવા જ શબ્દોનો ઉચ્ચાર કરવો. બોલવાની તમારી એબિલિટી ઘણી છે, પણ સામેની વ્યક્તિની સાંભળવાની બેરિંગ કેટલું છે એ જોવું, પછી સંભળાવવું. હા, તમારે ધડાધડ સરસ્વતી છોડવાની જરૂર નથી. શબ્દો ફ્રીમાં મળે છે, જીભ પાવરફુલ છે, માટે ફ્રીમાં મળતા શબ્દો બેફામ વાપરવા ના, ના, નહીં. એટલે એટલું નક્કી કરો કે ફોન ઉપર આક્રોશ કાઢવો નહીં. ફેસ ટુ ફેસ મળો ત્યારે જેટલું બોલવું એટલું બોલવાનું. જોડવા સાહેબ, આજના દિવસ પૂરતો રાખવું છે આવું, ઓનલી ફોર વન ડે, કે ફોનની ઉપર ગરમ શબ્દો, કડક શબ્દો કોઈ અર્થ નથી. તમારા ભાવ જોવાતા નથી, શબ્દો જોવાય છે, અને જોવાતા શબ્દોના કારણે અંતર વધતા જાય છે. છોડી દો, નથી કરવું. હા, નથી કરવું. બચી જશો. મળેલા શબ્દોનો સદુપયોગ થવાના કારણે ઘણા ઉપર ઉઠી જશો, ઘણા ઉપર ઉઠી જશો. જે શબ્દ બોલ્યા પછી તમને 10 મિનિટ પછી એમ થાય કે આવું ન બોલ્યો હોત તો સારું, તો એ શબ્દો ન બોલવા, હાથ જોડવા છે. બીજું ઓપ્શન. પણ મારા સાહેબ, એ તો પછી ખબર પડે ને. અરે આવું કે આ કોઈ આ ઇતિહાસ છે ભાઈ, આ કોઈ લેસન નથી. એટલે ઇતિહાસ છે કે તને ખબર પડી છે કે હું જ્યારે પણ નાલાયક, બદમાશ, બેવકૂફ આવું બોલું છું, ત્યારે 10 મિનિટ પછી મને પોતાને મારા શબ્દ માટે અફસોસ થાય છે, સેલ્ફ રિગ્રેટ ઊભો થાય છે. તો એ શબ્દો મારા જ શબ્દકોશની અંદરથી મારે ન વાપરવા. ચલો, મોબાઈલ ઉપર ગુસ્સો ન કરવો એ નહીં ફાવે, કારણ કે તમારી મેન્ટાલિટી મને ખબર છે. પણ આટલું જ નક્કી કરો કે જે શબ્દ બોલ્યા પછી 10 મિનિટ પછી તમને પોતાને જ અંદર ખાને ફીલ થાય કે આ બોલવા જેવા નહોતા. તમને પોતાને એ શબ્દો નેક્સ્ટ ટાઈમ એ વ્યક્તિ માટે ન વાપરવા, બીજા માટે છૂટ. વધારે પડતા બંધનમાં નથી રાખવા. એટલે ધારો કે દીકરા માટે તમે શબ્દ વાપર્યો અને એ શબ્દ તમને એમ લાગ્યું કે આ દીકરા માટે કહેવા જેવો નહોતો, તો એને માટે નેક્સ્ટ ટાઈમ ન વાપરો. પત્ની માટે છૂટ. हाँ, नौकर माटे छूट. हाँ क्या फिर बाद में मिलना क्या लग मुश्किल. हाँ हाँ नहीं रे તો હારું, વાંધો નહીં, કોઈના માટે છૂટ નહીં. પણ હું એટલું કહું છું
એટલું તમને કહેવા માંગુ છું કે જે શબ્દ તમને 10 મિનિટ પછી દુઃખી કરે છે એ શબ્દનો ઉપયોગ ન કરવો. જોડવા સાથ આટલું નક્કી કરો. આટલું મોટું વ્યાખ્યાન આપી દીધું. આખી ભાગવત પૂરી કરી નાખી મેં. 55 મિનિટ પૂરી થઈ ગઈ મારી. અને આમ ને આમ અને આટલું બધું વ્યવસ્થિત રીતે મેં મારું સબ્જેક્ટ તમારી સમક્ષ પ્રસ્તુત કર્યો. નક્કી કરો જો આ થાય, કારણ કે પરમાત્માનું શાસન છે. હું વાત એ જ કરવા માટે 5 મિનિટ માટે 50 મિનિટ બોલ્યો છું. 50 મિનિટ બોલવું મારે જરૂરી નહોતું, એ તો હું ત્યાં બોલતો હતો, પણ મારે 5 મિનિટ બોલવાનું છે એટલે 50 મિનિટ બોલવું છે. અને હું કહેવા માટે આવ્યો છું અનંત ઉપકારી તરણ તારણહાર દેવાદિદેવ પરમાત્મા મહાવીર, જેમનું નિર્વાણ કલ્યાણકનું 2551મું વર્ષ 2025ની દિવાળીથી આવી રહ્યું છે. એટલે 2551મું વર્ષ પ્રભુના નિર્વાણ કલ્યાણકનું છે. અને પ્રભુના નિર્વાણ સમયે પ્રભુને છઠનો તપ હતો. શાસ્ત્રોની અંદર 2500 વર્ષથી એવી પરંપરા આવે છે કે પરમાત્માના નિર્વાણ સમયે પ્રભુના ઉપકારને યાદ કરી, પ્રભુના અહેસાનને યાદ કરી આ સંસારની અંદર આપણા સૌથી વધુ સુખની ઈચ્છા રાખનાર એક પરમાત્મા મહાવીર હતા. માં પણ નહીં, પિતા પણ નહીં, પરિવાર પણ નહીં, અમે પણ નહીં, માત્ર પરમાત્મા મહાવીર કે આ જગતના તમામ જીવો મારા જેવા સુખી થઈ જાય. એ ભગવાન મહાવીરની ભાવના હતી. એટલે વી ઓલ ભગવાનની ભાવનામાં આપણે સુખી થઈએ એવું પરમાત્માનો હાર્દિક ઇમોશન હતી. જ્યારે આપણા સુખ માટે કોઈ વિચાર નહોતું કરતું ત્યારે પ્રભુ આપણા સુખ માટે સતત પ્રયત્નશીલ હતા. અને આ અહેસાનની અંદરથી અંશતઃ સ્મૃતિ કરવા માટે શ્રી સંઘની અંદર, પ્રેરણાતીર્થ જૈન સંઘની અંદર સામૂહિક છઠની આરાધના ગોઠવવામાં આવેલી છે. પુણ્યવાન પરિવારે પારણાનો લાભ લીધેલો છે. 2 દિવસના અનેક વિશિષ્ટ કાર્યક્રમો સાથે આ છઠની આરાધના થનાર છે. એટલે રત્નાકરની અંદર જેટલા જૈનો હોય એટલા છઠ ઓછામાં ઓછા, પરિવાર બોલું કે જૈનો બોલું, એટલે વધુમાં વધુ છઠની આરાધના હું પાસ લઈને જ આવ્યો છું. એટલે અત્યારે એનકેચ કરી લેવાનું. આપણે ફોર્મ એલોટમેન્ટ છે, તમે ફોર્મ ભરો ને અમે પાસ કરી દઈએ, તમે ફોર્મ ભરો ને અમે પાસ કરી દઈએ. કોમ્પ્યુટર એલોટમેન્ટમાં ફોર્મ જાય પછી નંબર લાગે. આપણું ફોર્મ એલોટમેન્ટ ભરો એટલે લાગી જાય, સીધું ભરો એટલે લાગી જાય. એટલે હું બધાને ખાસ હાર્દિક અપીલ કરું છું કે જો તમને પરમાત્મા મહાવીર માટે એવો કોઈ ભાવ હોય, ભક્તિ હોય, લાગણી હોય અને તમને એવું થતું હોય કે પરમાત્મા મહાવીર આપણા માટે ભગવાન છે, તો છઠ કરવાની આજે માત્ર ભાવના. હજુ તમારે શનિવાર સુધી અત્તરવારના ચાલુ રહેશે, એમાં વાંધો નથી. મંગળથી શનિ, રવિ સોમ 2 દાડા, એટલે પહેલો દાડો છેલ્લો દાડો, પછી બુધ મંગળવારના દાડે ફરી પાછું પારણું. એટલે એ 2 દિવસનો વધુમાં વધુ સંખ્યાની અંદર શ્રી સંઘની અંદર છઠ થાય એવી આપણી ભાવના છે. મેં ગઈકાલે જ રત્નદીપની અંદર કીધેલું, જેમ 2023ના 23 કે 24ના ઇલેક્શનની અંદર ભાજપે આપ્યું હતું અબકી બાર 400, આપણે એવું આપ્યું છે કે અબકી બાર 600 પાર. અબકી બાર 600 પાર. એટલે શ્રી સંઘની અંદર વધુમાં વધુ સંખ્યાની અંદર છઠ થાય. હું પાસ લઈને આવ્યો છું. જેણે ઉપવાસ કર્યો હોય અને જેને ઉપવાસ કર્યો ના હોય પણ કરવાની આંતરિક 10% પણ ભાવના હોય તો આ છઠનો પાસ અવશ્ય મેળવી લો. તમારા અંતરાયો શનિવાર સુધીની અંદર તૂટશે. અને જરૂર તમારા, ગઈકાલે એક ભાઈ મારી પાસે આવ્યા, મારા સાહેબ મેં જિંદગીમાં ક્યારેય છઠ કર્યો નથી, પણ તમે કહો છો તો કરવાની ભાવના છે, પાસ લઉં. મેં તું લઈ જા અને 100% થઈ જશે, એમાં કોઈ વાંધો આવશે નહીં. માટે રત્નાકર વાળા થોડા વધારે પડતા સોફ્ટ કહેવાય ને, ડેલિકેટ કહેવાય. એટલે એ લોકોનો ડર લાગે કે મારા સાહેબ શું થઈ જશે, શું નહીં થાય. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર. કોઈ તમને હું માંસ ખમણની જાહેરાત નથી કરતો, ખાલી 2 જ ઉપવાસની જાહેરાત કરું છું. એટલે અવશ્ય આ પાસ લઈ જાઓ. ઈચ્છા હોય તો મેળવી લો.
શનિવારના સાંજ સુધી રાખો, રવિવાર સવારે મને પાસ પાછો આપવા મને જ આવજો. એટલે સવારે નોકારશી પહેલા પાછા આપવા માટે પણ આજે લઈ જાઓ. એટલે પાછો આપવાની છૂટ, પણ નોકારશી પહેલા ખાધા વિના સવારે રવિવાર સવારે આપવાનું અને મને સરેન્ડર કરી દેવાનો કે મારા સાહેબ આ પાસ તમને પાછો આપવા આવ્યો છું અને અમને નોકારશીનું પથખાણ આપો. હું નોકારશીનું પથખાણ આપીશ એ ડરતા નહીં કે મહારાજ આપશે કે નહીં આપે. એટલે રવિવારના દિવસે સવારે પાસ પાછો આપવા માટે પણ આજે મંગળવારે આ પાસ લેવો જરૂરી છે. માટે અવશ્ય આ પાસ લઈ જાઓ એવી ખાસ મારી તમને નમ્ર સૂચના છે.